તો ગયા અઠવાડિયે આપણે સાદો ભવિષ્યકાળ શીખેલો. આજે આપણે સાદો ભૂતકાળ શીખવાનો છે. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળ કોને કહે, એની ડેફિનેશન શું, ઇન્ડિકેટર એટલે કે ઓળખદર્શક શબ્દો, વાક્ય રચના, અને ત્યારબાદ આપણે જોઈશું એક્ઝામ્પલ એટલે કે એક્સરસાઇઝ. તો સૌપ્રથમ તો આપણે ડેફિનેશન જોઈએ. સાદો ભૂતકાળ એટલે શું અને એનો ઉપયોગ ક્યારે થાય છે. તો ભૂતકાળની ક્રિયાઓને કે ઘટનાઓને દર્શાવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. તો ભૂતકાળમાં કોઈ ક્રિયા બની હોય કે ઘટના બની હોય તે દર્શાવવા માટે સાદો ભૂતકાળનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ તરીકે જોઈએ તો હું ગઈકાલે શાળાએ ગયો. ગઈકાલે એટલે કે ભૂતકાળ. તો આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે. તો વેન્ટ જે છે, વેન્ટ એ ભૂતકાળ દર્શાવે, સાદો ભૂતકાળ. તો હું ગઈકાલે શાળાએ ગયો. ત્યારબાદ જોઈએ તો એના ઓળખ માટેના શબ્દ કે જેનાથી આપણને ખબર પડે કે આ જે વાક્ય છે તે સાદા ભૂતકાળનું વાક્ય છે. તેમાં જોઈએ તો યસ્ટરડે એટલે કે ગઈકાલે, બિફોર અ ડે એક દિવસ પહેલાં, વન્સ એટલે કે એકવાર, અગો એટલે કે પહેલાં, લાસ્ટ ડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ યર, પ્રીવિયસ ડે, અ ડે બિફોર યસ્ટરડે એટલે કે 2 દિવસ પહેલાં એટલે કે પરમ દિવસે. તો આ જે બધા શબ્દો છે એ વાક્યમાં આવે એટલે આપણને ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે. અમુક વાર એવું વાક્ય હોય કે જેમાં ઓળખ શબ્દ ન હોય, તેમ છતાં આપણને ઓળખવું પડે કે આ કયા કાળનું વાક્ય છે. તેવા સમયે તમારે એનું ક્રિયાપદ જોવું પડે, અને એ ક્રિયાપદ જો V2 હોય એટલે કે V1, V2, સાદા ભવિષ્યમાં કાળમાં આપણે ક્રિયાપદનું V1નું રૂપ જોયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોવાનું છે એટલે કે V2. તો વાક્યમાં જો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું હોય V2 તો તે સાદો ભૂતકાળ હોય. તો ગો જે છે, ગો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે V1 એટલે કે V1. તો એનું V2 શું થાય, તો વેન્ટ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ત્યારબાદ વાક્ય રચના જોઈશું કે જે સેન્ટેન્સ પેટર્ન છે. તો 3 વાક્ય આપણી પાસે હોય: વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય. સૌપ્રથમ આપણે જોઈશું વિધાન વાક્ય. વિધાન વાક્યમાં સૌપ્રથમ આવે કર્તા, ત્યારબાદ આવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, ત્યારબાદ આવે કર્મ, અને ત્યારબાદ આવે અન્ય શબ્દ. તો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. કર્તા એટલે કે સચિન, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે ક્રિયાપદની અંતર લાગે ડી અથવા તો ઈડી એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો પ્લેડ, સચિન પ્લેડ. કર્મ એટલે કે ક્રિકેટ, અને અન્ય શબ્દ એટલે કે યસ્ટરડે. સચિન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. સચિન ગઈકાલે ક્રિકેટ રમ્યો. ત્યારબાદ જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં ડીડ આવે સૌપ્રથમ શરૂઆતમાં, ત્યારબાદ આવશે કર્તા, ત્યારબાદ ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1, ત્યારબાદ આવશે કર્મ, અને ત્યારબાદ આવશે અન્ય શબ્દ. તો અહીંયા આવ્યું ડીડ. તો ડીડ એટલે શું, ડીડ એ સાદા ભૂતકાળનું સહાયકારક ક્રિયાપદ છે કે જે પ્રશ્નાર્થ અને નકાર વાક્ય આ 2 વાક્યમાં જ આવે. જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ખાસ ધ્યાનમાં લેવું. જ્યારે પણ તમે ડીડ મૂકો
તો ક્યારે ડીડ આવે? પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં. તો ડીડ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, ત્યારે તમારે ભૂતકાળનું રૂપ મૂકવું નહીં. ભૂતકાળનું રૂપ ક્યારે આવે? વિધાન વાક્યમાં જ આવે, પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં આવે નહીં. મતલબ કે વિધાન વાક્યમાં V2 આવે, પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં V1 આવે પ્લસ ડીડ આવે. અહીંયા આપણે એક્ઝામ્પલ જોઈએ તો ડીડ પહેલાં મૂક્યું, ત્યારબાદ કરતા એટલે સચિન. ડીડ સચિન ક્રિયાપદનું મૂળ રૂપ. પ્લેય એડી લગાડવાનું નથી કારણ કે મૂળ રૂપ છે. કર્મ એટલે ક્રિકેટ અને અન્ય શબ્દ. ડીડ સચિન પ્લેય ક્રિકેટ યસ્ટરડે, પાછળ આવશે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન. શું સચિન ગઈકાલે ક્રિકેટ રમ્યો? પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યારબાદનું વાક્ય જોઈએ નકાર વાક્ય. તો નકાર વાક્યની પેટર્ન છે, સૌ પ્રથમ આવશે કરતા, ત્યારબાદ આવશે ડીડ, ત્યારબાદ આવશે નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. મેં કીધું એમ પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં ડીડ આવે, અને ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો ડીડ સહાયકારક ક્રિયાપદ છે કે જે બધા જ પુરુષ સાથે આવે. મતલબ કે આઈ સાથે, વી સાથે, યુ, હી, શી, ઇટ અને ધેય, જે પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષ, આ ત્રણ પુરુષમાં બધા સાથે ડીડ આવશે. પણ ક્યારે? પ્રશ્નાર્થ અને નકાર વાક્યમાં. તો કરતા એટલે સચિન, ડીડ, નોટ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે પ્લેય, કર્મ એટલે ક્રિકેટ અને અન્ય શબ્દ એટલે યસ્ટરડે. સચિન ડીડ નોટ પ્લેય ક્રિકેટ યસ્ટરડે. સચિન ગઈકાલે ક્રિકેટ રમ્યો નહીં. તો આ વાક્ય થયું આપણું નકાર વાક્ય. હવે આપણે જોવાના છે ક્રિયાપદનું મૂળ રૂપ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V1 અને V2. તો V1 જે છે તેમાં સૌપ્રથમ આપણે જોઈએ ગો, તો એનું V2 થઈ જાય વેન્ટ. આવી રીતે તમને અહીંયા ક્રિયાપદ આપેલા છે એ બધાના V1 છે અને એનું તમારે ભૂતકાળનું રૂપ કરવાનું છે V2, મતલબ કે સાદો ભૂતકાળ. આગળ વધીએ, એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ છે નિર્મલ ખાલી જગ્યા મી અ બુક લાસ્ટ ડે, કૌંસમાં છે ગીવ. સૌ પ્રથમ તો તમારે વાક્ય ઓળખવાનું છે. આ વિધાન વાક્ય છે, પ્રશ્નાર્થ વાક્ય છે કે નકાર વાક્ય છે? તો આ વાક્ય જે છે તે વિધાન વાક્ય છે. કેવી રીતે ખબર પડી? કારણ કે વાક્યને અંતે છે પૂર્ણ વિરામ. તો વિધાન વાક્યની વાક્ય રચના જોવાની, તો એમાં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. મતલબ કે ગીવનું થઈ જશે ગેવ. નિર્મલ ગેવ મી અ બુક લાસ્ટ ડે. બીજા નંબરનું વાક્ય શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ ન્યૂ ડ્રેસ યસ્ટરડે, કૌંસમાં છે ટેક. ટેક જે ક્રિયાપદનું મૂળ રૂપ છે. સૌપ્રથમ વાક્ય ઓળખવાનું, કયું વાક્ય છે, વિધાન, પ્રશ્નાર્થ કે નકાર? તો વાક્યમાં નોટ આપેલું છે, મતલબ કે આ વાક્ય કેવું છે? નકાર. તો નકાર વાક્યની વાક્ય રચનામાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અને ડીડ આવે. હવે તમને અહીંયા બે ખાલી જગ્યા જોવા મળી છે, તો બે ખાલી જગ્યામાંથી પહેલી ખાલી જગ્યામાં તમારે મૂકવાનું ડીડ, પછી મૂકવાનું નોટ જે તમને આપેલું જ છે, અને જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. મતલબ કે ટેક જે છે એનું તમારે ટૂંક કરવાનું નથી. કેમ? કારણ કે આપણે અહીંયા મૂકેલું છે ડીડ, અને ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. તો શી ડીડ નોટ ટેક અ ન્યૂ ડ્રેસ યસ્ટરડે. ત્યાર પછીનું વાક્ય જોઈએ આઈ ખાલી જગ્યા ટુ સાપુતારા લાસ્ટ મંથ. કેવું વાક્ય છે? વિધાન વાક્ય. તો વિધાન વાક્ય હોય ત્યારે V2 આવે, તો ગોનું V2 થઈ જશે વેન્ટ. આઈ વેન્ટ ટુ સાપુતારા લાસ્ટ મંથ. ત્યાર પછીનું વાક્ય છે ખાલી જગ્યા ધેય ખાલી જગ્યા ટુ માય હાઉસ લાસ્ટ વીક, કૌંસમાં છે કમ. વાક્ય વિધાન, પ્રશ્નાર્થ કે નકાર? તો વાક્યને અંતે આપેલું છે પ્રશ્નાર્થ ચિહ્ન, મતલબ કે આ વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આવશે ડીડ,
પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ. તો મેં કીધું એમ 2 ખાલી જગ્યામાંથી પહેલી ખાલી જગ્યા હોય તેમાં તમારે ડીડ મૂકી દેવાનું. તો શરૂઆતમાં આપણે મૂક્યું ડીડ, ધ્યેય. ડીડ આવ્યું એટલે હવે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું, V2 કરવાનું નથી. કેમ? કારણ કે આપણે આવ્યું ડીડ. ડીડ ધ્યેય કમ ટુ માય હાઉસ લાસ્ટ વીક. ત્યાર પછીની ખાલી જગ્યા છે શીતલ ખાલી જગ્યા ધ ઝૂ લાસ્ટ સન્ડે કૌંસમાં છે વિઝિટ. વાક્ય છે વિધાન. શીતલ વિઝિટનું V2 થઈ ગયું વિઝિટેડ, પાછળ લાગ્યું ઈડી. શીતલ વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ સન્ડે. ત્યાર પછી છે છઠ્ઠી ખાલી જગ્યા મયંક ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા અ હોમવર્ક અ ડે બિફોર યેસ્ટરડે. વાક્ય છે નકાર, કારણ કે આપેલું છે નોટ એટલે પહેલી ખાલી જગ્યામાં તમારે ડીડ મૂકવાનું અને બીજી ખાલી જગ્યામાં ક્રિયાપદનું મૂળ રૂપ. મયંક ડીડ નોટ બ્રિંગ અ હોમવર્ક અ ડે બિફોર યેસ્ટરડે. અ ડે બિફોર યેસ્ટરડે એટલે પરમ દિવસે. ડીડ યુ ખાલી જગ્યા મી અ સ્ટોરી લાસ્ટ ડે, પ્રશ્નાર્થ ચિહ્ન કૌંસમાં છે ટેલ. વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં 2 ખાલી જગ્યા હોવી જોઈએ, અહીંયા તમને એક જ આપી. તો કારણ કે આગળ તમને ડીડ આપી દીધેલું છે એટલે એ ખાલી જગ્યા તમારે પૂરવાની છે નહીં. મતલબ કે પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં ડીડ આપી દીધું તો ડીડ આવે, જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ તો ટેલનું ટેલ જ રહેશે. નીચે આન્સર આપી દીધેલા છે. તો આ રીતે સાદો ભૂતકાળ તમારો અહીંયા પૂર્ણ થાય છે.